જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌનું શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે આયોજિત ભવ્ય હિંડોળા મહોત્સવ 2026માં હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ કરીએ પવિત્ર વસુંધરા ધોધના દર્શન અને ત્યારબાદ શરૂ થાય છે નીલકંઠ વર્ણિની અદ્ભુત તપમાર્ગની યાત્રા. આગળ જોવા મળે છે પવિત્ર સરયુ નદી. આ જ નદીના કિનારે કૌશિક દૈત્ય નામના રાક્ષસે નીલકંઠ વર્ણિને ધક્કો આપ્યો હતો, પરંતુ નીલકંઠ વર્ણિ અડગ રહ્યા. આ પ્રસંગ તેમની અદ્ભુત સહન શક્તિ અને નિર્ભયતાની ઝલક આપે છે. ત્યારબાદ આપણે પહોંચીએ છીએ જોશીમઠ, જ્યાં નીલકંઠ વર્ણિએ પોતાના તપમાર્ગ દરમિયાન પાવન પગલાં પાડ્યા હતા. આગળ શ્રીપુર ગામ અને લેલાના દર્શન થાય છે. પછી જોવા મળે છે ઘનઘોર જંગલો. આ કઠિન માર્ગોમાંથી પસાર થઈ નીલકંઠ વર્ણિની તપમય યાત્રા આગળ વધે છે. ત્યારબાદ થાય છે ઋષિકેશના પવિત્ર લક્ષ્મણ ઝૂલાના દર્શન. આગળ નીલકંઠ વર્ણિ હિમાલય તરફ પ્રયાણ કરે છે. કઠિન પર્વતો અને બર્ફીલા માર્ગો વચ્ચે તેમની યાત્રા અવિરત આગળ વધે છે. અને પછી આવે છે પવિત્ર કેદારનાથ ધામ. બદ્રીનાથ ધામના દિવ્ય દર્શન. હવે યાત્રા આપણને લઈ જાય છે પવિત્ર માનસરોવર તરફ, જ્યાં જોવા મળે છે હંસ પક્ષીના ઉદ્ધારનો સુંદર પ્રસંગ. નીલકંઠ વર્ણિએ હંસને આશીર્વાદ આપતા કહ્યું કે આ હંસ આગળ જતા મારા પરમહંસ બનશે. આગળ કરીએ પવિત્ર મુક્તિનાથ મંદિરના દર્શન, જ્યાં જોવા મળે છે પવિત્ર 108 ગૌમુખ ધારાઓ. આ સાથે નીલકંઠ વર્ણિ તપમાર્ગની આ દિવ્ય યાત્રા અહીં પૂર્ણ થાય છે. પરંતુ આ તો માત્ર એક ઝલક હતી. આ અદ્ભુત પ્રદર્શનને રૂબરૂ નિહાળવાનો અનુભવ જ કંઈક અલગ છે. પ્રદર્શનનો સમય છે સાંજે 4 થી 8 વાગ્યા સુધી. આવો, આ દિવ્ય યાત્રાને માત્ર જુઓ નહીં, અનુભવો. જય સ્વામિનારાયણ.